સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્રામ ગૃહ રેન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્રામ ગૃહ રેન બસેરાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। મહેસાણા જિલ્લામાં આવેલું વડનગર GMERS હોસ્પિટલ ખાતે વિશ્રામ ગૃહ રેન બસેરા પૂજન કરવામાં આવ્યું હતું। ગામ, નગર, શહેર, તાલુકા, જિલ્લા તથા દૂર દૂરથી સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓના સગા વહાલા રહેવા તથા જમવા હેતુને ધ્યાનમાં રાખી અને શ્રાવણ માસના પવિત્ર મહિનામાં વૈદિક મંત્રોચ્ચારણ સાથે પૃથ્વીના પાંચ તત્વો સાથે રાખી તેમાં હાટકેશ્વર ચૈત્ર ચત્રેશ્વરી પીઠે ભરતખંડે તેવું બોલીને વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું। સિવિલ હોસ્પિટલની પાછળના ભાગમાં 119નો સર્વે નંબર અંદર ભાગે 2000 ચોરસની જગ્યા સરકારે વિશ્રામ ગૃહ રેન બસેરા માટે ફાળવણી જમીન ફાળવણી આપેલ છે। તેમાં સરકારના પરિપત્ર આધારે સેવાદળ આરોગ્ય ફાઉન્ડેશન સંસ્થા ડેવલપમેન્ટ કરાશે। PSP પ્રોજેક્ટ લિમિટેડ આ વિશ્રામ ગૃહ રેન બસેરા મોટું બનાવાશે। આ બિલ્ડિંગ 3 માળની બનશે। ગ્રાઉન્ડ ફ્લોર પર જમવાની વ્યવસ્થા, રસોડું તથા બીજા માળે એક રૂમમાં 4 વ્યક્તિ રહી શકે તેવા 25 રૂમ તૈયાર થશે અને ત્રીજા માળે હોટલ ટાઈપની જેમ રૂમો બનાવવાની ગણતરી છે। લગભગ 300 માણસ રહી શકે તેવું બિલ્ડિંગ બનાવવામાં આવશે। નોમિનલ ચાર્જ લેવામાં આવશે 1 વર્ષ, એટલે કે આવતા શ્રાવણ માસમાં આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થાય તેવી આશા રાખીએ છીએ। આ પ્રસંગે સોમાભાઈ મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારી ડૉક્ટર હર્ષિલ પટેલ, વડનગર મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર સુનિલ ઓઝા, RMO ડૉક્ટર નરેશ ડામોર, વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ભરત વ્યાસ, વડનગર પ્રમુખ મિતિકા શાહ, વડનગર પાલિકાના નગર સેવકો તથા વડનગર સિવિલ હોસ્પિટલ કર્મચારીગણ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। રેન બસેરા અહીં જરૂરિયાત હતી, કારણ કે હોસ્પિટલની ખૂબ મોટું કમ્પાઉન્ડ છે। આજુબાજુથી બધા જિલ્લાઓની અંદરથી દર્દીઓ અહીંયા આવતા હોય છે। એમને રોકાવા માટે એમના સંબંધી આવ્યા હોય એમને રોકાવાની વ્યવસ્થા, એ વ્યવસ્થા વડનગરમાં કદી હતી। એટલા માટે રેન બસેરા તરીકે આ જગ્યાને ડેવલપ કરવા માટે મૂક્યા। આગામી દિવસોમાં સાહેબ વડનગરના વધુ વિકાસ માટે શું કાર્ય? એ તો વધારે મોટી બાબત છે। હું એમાં કહું કઈ રીતે કહું? આપણે મહેસાણા જિલ્લાની એકમાત્ર સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જે વડનગરમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામમાં જે વિકાસ પામી રહી છે, તેમાં દર્દીઓના હિત સચવાય એ માટે અને દર્દીઓના સગાવાળાને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે, રહેવા જમવાની કોઈપણ પ્રકારની તકલીફ ના પડે, એના માટે હોસ્પિટલની પાછળના ભાગમાં સર્વે નંબર 119ની અંદર 2000 ચોરસ મીટર જગ્યા જે સરકારશ્રીએ આપણા રેન બસેરા કે વિશ્રામ ગૃહ કરવા માટે ફાળવી આપેલ છે અને એમાં સરકારશ્રીના લેટર પ્રમાણે એ સેવાદાન આરોગ્ય ફાઉન્ડેશન નામની સંસ્થાને આ વસ્તુ ડેવલપ કરશે અને PSP પ્રોજેક્ટથી એ લોકો આનું મોટું બનાવશે। આ બિલ્ડિંગ લગભગ 3 માળનું બનશે। ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જમવાની વ્યવસ્થા છે અને કિચનની વ્યવસ્થા છે। પ્રથમ માળે જે ડોર્મેટરી ટાઈપની જે વ્યવસ્થા છે, એક રૂમમાં 4 વ્યક્તિ રોકાઈ શકે એવા લગભગ 25 રૂમ જેટલા તૈયાર થશે અને સેકન્ડ ફ્લોર ઉપર એનાથી વધારે સારી હોટલ ટાઈપના રૂમ પણ બનાવવાની એ લોકોની ગણતરી છે અને આ આખો પૂરેપૂરો કાર્યક્રમમાં લગભગ 1 વર્ષ જેટલો અંદાજિત સમય લાગશે। એટલે આવતા આગામી પવિત્ર શ્રાવણ માસમાં આનું ફરીથી આપણે ઉદ્ઘાટન કરીશું દાદા સોભાઈ દાદાના હસ્તે, એવી અમારી આશા છે અને આ લગભગ 300 વ્યક્તિ રહી શકે તેટલી કેપેસિટી ધરાવતું આ બિલ્ડિંગ બનશે। આવનારા દર્દીઓ પાસેથી કોઈ ફી કે એવું કંઈ લેવામાં આવશે કે ફ્રી રહેશે? એની એક કમિટી બનાવેલી છે જેમાં કલેક્ટર સાહેબ છે, અહીંના તબીબી અધિક્ષક છે, અમારા CEO સાહેબ છે અને એ બધાની એક કમિટી બનશે ને એમાં લગભગ નોમિનલ ચાર્જથી જે આપણે મંદિરમાં બધે હોય છે એ પ્રમાણેના ચાર્જથી 10 કે 20 રૂપિયામાં જમવાનું જે રીતે આયોજિત કરવામાં આવશે।